સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે વાર્ષિકોત્સવ નૂતન ઉડાન 2024 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવાઈ। ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી વિસનગર ખાતે આવેલી સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાને પ્રોત્સાહન પૂરું પાડવા તથા ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત એસકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે નૂતન ઉડાન 2024ની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણી તારીખ 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી હતી। આ 4 દિવસીય વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના 1000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ઇલોક્યુનેશન, સલાડ ડેકોરેશન, ડિબેટ, અભિનય, સ્ટેન્ડ-અપ, ગ્રુપ ડાન્સ, સોલો સોંગ, સેલ્ફી ઝોન, ફૂડ ફિએસ્ટા, ફોટોગ્રાફી એન્ડ રીલ મેકિંગ, પોટ પેઇન્ટિંગ જેવી અનેક પ્રતિયોગિતામાં ભાગ લેશે અને પોતાની કળા અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાર્ષિકોત્સવ નૂતન ઉડાન 2024ના અંતિમ દિવસે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ આરપી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક, રિસર્ચ અને સ્પર્ધાત્મક ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને મહાનુભાવોના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરીને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા। સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્તર ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા પૂરી પાડી શકે તે હેતુથી નીતિનભાઈ પટેલ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે MRI સ્કેનર મશીન અને દર્દીઓ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિલક્સ રૂમોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજના પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તબીબી વિજ્ઞાન, વાણિજ્ય અને કલાના 3 મૂળ સ્તંભ છે। નૂતન ઉડાન વાર્ષિકોત્સવ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રહેલી કળા અને સંસ્કૃતિકના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે। આજે વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત જે મેડિકલ કોલેજ છે, એ મેડિકલ કોલેજ આમ તો સેંકડો વિદ્યાર્થીઓને MBBSનો અત્યારે અભ્યાસ કરાવી રહી છે। PGની પણ અહીંયા અભ્યાસની વ્યવસ્થા છે। સાથે સાથે મેડિકલ કોલેજની સાથે જોડાયેલ હોસ્પિટલો પણ અદ્યતન હોય તો વધુ ઉપયોગી થાય છે અને એને ધ્યાનમાં રાખી જે 2 નવા અદ્યતન સાધનો વસાવ્યા છે, જે દર્દીઓની સેવા માટે, ડાયગ્નોસિસ માટે ખૂબ ઉપયોગી છે। એવું CT સ્કેન મશીન અગાઉ ઉપયોગમાં આવી ચૂક્યું છે અને CT સ્કેન પછી એને જ પેરેલલ જરૂરી એવું MRI મશીન પણ આજે અહીંયા અમે લોકાર્પણ કર્યું છે। લગભગ 7-8 કરોડ રૂપિયાના ખર્ચે CT સ્કેન મશીન અને આજે પણ લગભગ એટલા જ 7-8 કરોડ રૂપિયાના ખર્ચે MRI મશીન અહીંયા કાર્યાન્વિત કરવામાં આવ્યું છે। બંને સારામાં સારી કંપનીઓના બંને લેટેસ્ટ મશીનો છે અને બધું જ અપ ટુ ડેટ એમાંથી ડાયગ્નોસિસ કરી શકાય છે અને આખા ઉત્તર ગુજરાતમાં મારી જાણકારી પ્રમાણે કોઈપણ ખાનગી મેડિકલ કોલેજમાં આ પ્રકારના સાધનો CT સ્કેન અને MRI હોય એ લગભગ પહેલી વખત છે। એટલે આ મોટી મેડિકલ કોલેજ જે છે કે જ્યાં દરરોજ સેંકડો દર્દીઓની OPD ચાલે છે, અનેક પ્રકારના રોગોની સારવાર થાય છે વિના મૂલ્યે સરકારની યોજનાઓ પ્રમાણે અને તદ્દન ઓછા ખર્ચે। અહીંયા તમામ પ્રકારના ગંભીરમાં ગંભીર કેન્સર હોય, કિડની હોય, હૃદયરોગ હોય, એવા બધા જ દર્દોની સારવાર, ઓપરેશન સહિત કરવામાં આવે છે કે મેડિકલ કોલેજ માટે કેથલેબનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। એટલે હૃદયરોગની સારવાર માટે કેથલેબ ખૂબ જ જરૂરી છે। એ કેથલેબ પણ અહીંયા 3-4 મહિનામાં આવી જશે। એટલે તમામ પ્રકારના આધુનિક સાધનો જે સરકારની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ હોય કે બીજી મેડિકલ કોલેજો હોય એમાં જે ઉપલબ્ધ છે એવા તમામ આધુનિક સાધનો અહીંયા ઉપલબ્ધ થશે અને એનો લાભ ઉત્તર ગુજરાતના આજુબાજુના સેંકડો ગામોના દર્દીઓને ખૂબ નજીવા દરે અથવા વિના મૂલ્યે તમામ પ્રકારની ઉચ્ચ પ્રકારની સારવાર આપવા માટે કરવામાં આવશે। કે કલ્ચરલ ઇવેન્ટ ફોર ધ યર એટલે છોકરાઓ માટેનું આ એક ઇમ્પોર્ટન્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે નૂતન મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર એફિલિએટેડ નૂતન જનરલ હોસ્પિટલની અંદર
MRI સ્કેનર મશીનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ડિલક્સ રૂમનું જે નવા રિનોવેટ થયા છે એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને ઉમળકાભેર ઉજવાઈ રહ્યો છે. અમારા યુનિવર્સિટીના 10,000થી વધારે સ્ટુડન્ટ્સ આજે આ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને લગભગ 40થી વધારે ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન થવાનું છે. એમાં સોલો સિંગિંગ છે, સોલો ડાન્સ છે, માઇક છે, ગ્રુપ પરફોર્મન્સ છે અને વિદ્યાર્થીઓની અંદર જે ઇનહરન્ટ સ્ટ્રેન્થ છે, જે ઇન્ડિયનનો આપણો એકદમ મોટો હેરિટેજ અને કલ્ચરલ જે આપણો વારસો છે એ વારસાને ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓ આજે પરફોર્મ કરી રહ્યા છે. એમને જોઈને સમગ્ર આમંત્રિત મહેમાનો, અમારા યુનિવર્સિટી ઓફિશિયલ્સ અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આનંદ લઈ રહ્યા છે અને આજના કાર્યક્રમ થકી યુનિવર્સિટી એ તમામ પ્રકારની એક્ટિવિટી કરી અને વિદ્યાર્થીઓને 360 ડિગ્રી ઉપર તૈયાર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રિસર્ચ ઇનોવેશનમાં પણ આજે જે લોકોએ પરફોર્મ સારું કર્યું છે વર્ષ દરમિયાન તેમને અહીંયા ગોલ્ડ મેડલ આપી અને આપણે એમને ઉત્સાહપૂર્વક એમને પ્રોત્સાહન આપેલું છે અને જે મહેમાનો આજે આ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરને પ્રોત્સાહિત કર્યા છે, જેથી આવનારા દિવસોની અંદર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર વધુ સારી આવી મહેનત કરી મોટિવેટ થઈ અને પોતાની લાઈફની અંદર તો એ પ્રગતિ કરવાના છે પણ સાથે સાથે યુનિવર્સિટીનું પણ નામ એ ઉજ્જવળ કરી રહ્યા છે. એનો અમને આનંદ છે અને અમારી આ સાકરચંદ પટેલ યુનિવર્સિટી આજે જે MRI મશીન અમે લોન્ચ કરેલું છે એ ઉત્તર ગુજરાતની તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આજે અમે કેથલેબનો પણ ઓર્ડર કરેલો છે, જે કેથલેબ આવતા જૂન-જુલાઈ મહિના સુધીમાં કાર્યરત થશે. જે પણ એ કેથલેબ પણ સમગ્ર વેસ્ટર્ન રિજિયન એટલે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની તમામ મેડિકલ કોલેજોમાં જે ઇક્વિપમેન્ટ નથી એ આપણે ઓર્ડર કરેલો છે. આ જણાવવા પાછળનું મેઇન કારણ એ છે કે લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીનોથી આપણે જ્યારે ડાયગ્નોસિસ કરવામાં આવે છે ત્યારે ગરીબના ગરીબ જે પણ સારવાર માટે આવતા હોય એ વ્યક્તિને ફૂલ સંતોષ મળે અને એમનું જીવન સારામાં સારા ડાયગ્નોસ્ટિક મશીનથી તરત સારવાર આપી અને આપણે બચાવી શકીએ એ ઉદ્દેશથી આપણે આ કામ કરી રહ્યા છીએ. આપ સૌને ખબર છે કે કોવિડ વખતે પણ નૂતન મેડિકલ કોલેજ સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. 4,000થી વધારે પેશન્ટને આપણે એ વખતે એમનો જીવ બચાવી શક્યા છીએ અને આવનારા દિવસોની અંદર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આજે વિસનગરમાં આવી અને એજ્યુકેશન લે એ પ્રમાણેની આપણે વ્યવસ્થા કરી છે અને ગૌરવની વાત છે કે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, ટેકનિકલ કોલેજ એટલે તો એન્જિનિયરિંગ, ડિપ્લોમા, મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ, હ્યુમેનિટીઝ, ફેશન ડિઝાઇન, સાયન્સ, કોમર્સ જેવી તમામ કોર્સીસ અહીંયા આપણે ઓફર કરી રહ્યા છીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें